ખેરાલુ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સેમિનાર યોજાયો. ઉત્તર ગુજરાત કેળવણી મંડળના પ્રમુખ માનસીભાઈ દેસાઈ મોટા અને મંત્રી પ્રહલાદભાઈ ચૌધરી અરઠીની ટીમ દ્વારા સુંદર સહકારથી પ્રોફેસરોની ટીમનું આયોજન કરવામાં આવ્યું. GKNSBL આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ સરકારી ભરતી પરીક્ષાઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મેક્સન ચેરિટેબલ ટ્રસ્ટ વિસનગરથી મુકેશભાઈ ચૌધરી અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરીએ સર્વેને આવકાર આપતા જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાયમી કોચિંગ મળે તે હેતુથી આ સેમિનાર કરવામાં આવ્યો છે. સિનિયર ફેકલ્ટી શ્રી મુકેશભાઈ સોલંકીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા કેવી રીતે તૈયારી કરવી અને રોજ કેટલી મહેનત કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી સચિનભાઈ ચૌધરીએ સ્પર્ધાત્મક પરીક્ષાના સિલેબસની ચર્ચા કરી હતી, જ્યારે મુકેશભાઈ ચૌધરી, ઉત્પલભાઈ ચૌધરી અને દીપકભાઈ રાવલે વિવિધ વિષયોની છણાવટ કરી હતી. આ સેમિનારમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કોલેજ દ્વારા શરૂ થનાર કાયમી કોચિંગ ક્લાસમાં જોડાવનારી અને જાહેર પરીક્ષાઓમાં મેરિટ સાથે પાસ થઈને સફળતા મેળવવાના શપથ લીધા હતા. મીડિયા સમક્ષ પ્રિન્સિપાલ ડૉક્ટર બીજે ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ. માટે બ્રેક પડી, પણ આવતીકાલથી 8:30 થી 10:30 સુધી પ્રેક્ટિસ ચાલુ જ છે, બરાબર? એટલે ફરજિયાત આપણે ઓડિટોરિયમ હોલમાં હાજર રહીશું. ટિકિટ હું રાધનપુર ચોકડીની ને પણ ઉતરી જતો મોઢેરા તો બેન એટલે આખી જિંદગી હે ને પછી લોચો થઈ જશે. માની સો કે મેં સોલિયો જોઈ છે ભીખ માંગતો. પાટણ જિલ્લાનું ક્ષત્રિય સમાજનું મોટામાં મોટું ગામ છે સુણસર, જો નામ સાંભળ્યું હોય. 18 થી 20 હજારની વસ્તી. એક દિવસ આવજો જોવા માટે. 5 વર્ષથી હું ત્યાં આગળ ક્લાસ ચલાવું સ્કૂલની અંદર. એ લોકો મને આમ એટલું માને છે ને, ત્યાં આગળ 5 વર્ષથી હું ક્લાસ ચલાવું. અને સાહેબ ક્લાસની અંદર અત્યારે હાલની તારીખમાં 70-75 સંખ્યા અને ક્ષત્રિય સમાજની જે વહુઓ છે આટલી લાજ ગાડીને ભણે છે સાહેબ, આટલી લાજ ગાડીને ભણે. એમને ખબર પડી ગઈ છે કે નોકરી લેવી પડશે, બરાબર ને? એટલે વિચાર કરો, એ દીકરીઓ ગામની વહુઓ હોવા છતાં લાજ ગાડીને ભણવા આવે છે. હું પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ. આગામી દિવસોમાં કોલેજના બાળકો માટે શું વિચારી રહ્યા? અમે એની શરૂઆત આજથી જ કરી દીધી છે. આજે અમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કરે એટલા માટે અમે વિસનગરની મેક્સન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક સહયોગ કર્યો છે અને આજે એક મોટો સેમિનાર અમે કર્યો. એ સેમિનારમાં મુકેશભાઈ ચૌધરી, ઉત્પલભાઈ, મહેશભાઈ, દીપકભાઈ, આ બધા ફેકલ્ટી મેમ્બર આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું. અમે આવતા અઠવાડિયામાં આ વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગના ક્લાસ શરૂ કરી રહ્યા છીએ. વર્ગ 3 થી માંડી અને વર્ગ 1-2 સુધીના વિદ્યાર્થીઓને આ કોલેજમાં જ સારામાં સારા કોચિંગ મળી રહે અને આ કોલેજના વિદ્યાર્થીઓ જાહેર પરીક્ષાઓમાં સારું માર્કિંગ મેળવી અને મેરિટમાં આવે એવો અમારો પ્રયત્ન છે અને એનો પ્રયત્ન અમે શરૂ કરી દીધો છે.